નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના અંગે નવા રાઉન્ડને લઈને પણ આપી દેવામાં આવી છે નવી આગાહી। જ્યાં મિત્રો વરસાદના નવા રાઉન્ડ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વરાપ નીકળવાને લઈને અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને જે નવી માહિતી છે તે વિસ્તારથી તારીખ સાથે તમને જણાવું તો ગુજરાતમાં 8 થી 15 તારીખનો જે વરસાદ હતો તે હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે। 14 તારીખે માત્ર ઝાપટા સમાન અને 15 તારીખે પણ ઝાપટા સમાન વરસાદ અને પછી એકદમ કમ્પ્લીટલી ગુજરાતમાં વરાપ નીકળવાની છે। પરંતુ જે વરાપ છે લાંબા સમય ચાલવાની નથી, કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારથી મોટું લો પ્રેશર બની ગયું છે અને એ જ સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં લાંબા સમયનો વરાપ નહીં રહે। માત્ર 1 થી 2 દિવસના વરાપ પછી ફરીથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ। અને તારીખ સાથે મિત્રો તમને વિશેષ અપડેટ આપું તો ગુજરાત રાજ્યમાં 14 અને 15 તારીખે છૂટાછવાયા ભાગોમાં મધ્યમ હળવા વરસાદ જોવા મળી શકે, બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી। પરંતુ 15 અને 16 તારીખ આસપાસ તો તમને પૂરેપૂરો વરાપ નીકળતો જોવા મળશે અને 18 તારીખ આસપાસ ગુજરાતમાં ફરીથી નવા વરસાદના રાઉન્ડની આગાહી જે છે તે સામે આવી રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બની ચૂક્યું છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ઝડપથી ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને ગુજરાત ઉપર 18 તારીખે જેવી પ્રવેશશે ત્યારે ગુજરાતમાં શરૂ થશે નવો વરસાદનો રાઉન્ડ। તો ખેડૂતો ખેતી માટે જે વરાપને લગતા જેટલા પણ કામો હોય મિત્રો બધા જ તમે 16-17 તારીખ સુધીમાં કરાવી લેજો। 18 તારીખથી ફરી નવો રાઉન્ડ જે છે તે જોવા મળી શકે। નવો રાઉન્ડ કેવો હશે, કઈ જગ્યાએ અસર કરશે, બધી જ માહિતી ભવિષ્યમાં જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે વાત કરીશ। બાકી ગુજરાતમાં હવે કોઈ મોટી વરસાદની આગાહી નથી, માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ રહેશે અને 15, 16, 17 તારીખ દરમિયાન તો એકદમ સૂકું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે, તેના ઉપર વિસ્તારથી વાત કરીએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી જે છે તે સ્થિર જોવા મળ્યા છે, પરંતુ આજથી 3 થી 4 મહિના પહેલા જ્યારે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલ્યું હતું ત્યારે લગાતાર ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા। ત્યાર પછી ઘણા બધા લોકોએ સવાલ કર્યો હતો કે યુદ્ધ વિરામ તો થઈ ગયો, પરંતુ હવે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટશે? ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે ધીમે ધીમે જેમ જેમ આગામી સમયમાં સ્થિતિ સુધરતી જશે એમ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા લાગશે। એ વાતની અંદાજિત 2 થી 3 મહિના હવે પૂરા થવા ઉપર આવ્યા છે। હજુ પણ પેટ્રોલના ભાવ કે ડીઝલના ભાવ ઘટ્યા નથી, પરંતુ રાહતની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે હજુ પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિ યથાવત છે। અમેરિકા અને ઈરાન હજુ પણ હલચલ મચાવી રહ્યા છે, તેને કારણે યુદ્ધના વાદળો જે છે તે ઘેરાઈ રહ્યા છે। ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવનું દબાણ હજુ પણ વધી રહ્યું છે, પરંતુ ભારતમાં સતત જે છે તે આ દબાણ વધી રહ્યું હોવા છતાં પણ ભાવ યથાવત જોવા મળ્યા છે, ફરીથી ભાવ વધારવામાં આવ્યા નથી। અને મિત્રો આમ છતાં પણ આંતરરાષ્ટ્રીય બજારની અશાંતિથી અસર જે જોવા મળી છતાં પણ ભારતમાં જે પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા એ સારી વાત ગણાય, કારણ કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં જે મિત્રો દબાણ વધી રહ્યું છે એને કારણે હજુ પણ ભારતમાં ઓઇલ કંપનીઓએ જે છે તે ભાવ વધાર્યા નથી। પરંતુ દરેક લોકોને હવે એક જ આશા છે કે આખરે આ ભાવ ક્યારે ઘટશે। અને આની પહેલા પણ જ્યારે સવાલો કરવામાં આવ્યા હતા કે યુદ્ધ પૂરું થયું તો હવે ભાવ ક્યારે ઘટશે, ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સામેથી ખુદ માહિતી આપી હતી કે પહેલા જે નુકસાન થયું છે યુદ્ધના સમયે તેને કવર કરવા માટે ભાવ હજુ વધેલા જ રહેશે। ભવિષ્યમાં જેવી સ્થિતિ અનુકૂળ થશે એટલે તરત સરકાર જે છે તેના તરફથી ભાવ ઘટાડો પેટ્રોલ ડીઝલમાં કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 90,000 રૂપિયાની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે તમને આપવામાં આવશે। જ્યાં મિત્રો આ યોજના વિશે તો તમને સંપૂર્ણપણે ખ્યાલ હોવો જ જોઈએ, કારણ કે આ યોજનામાં સરકાર આ એક એવી યોજના ચલાવે છે જેમાં 10,000, 20,000, 50,000 અને 90,000 રૂપિયા સુધીની સહાયો જે છે તે મિત્રો મળે છે। મિત્રો આ જે યોજના છે તે ખાસ કરીને નાના સ્ટ્રીટ વેન્ડરો હોય, એટલે કે નાના વ્યાપારીઓ હોય, અથવા પોતાનું કંઈક તમારે નવું શરૂ કરવું હોય, પોતાનો નવો બિઝનેસ અથવા તો ધંધો શરૂ કરવો હોય તો એવા લોકો માટેની મિત્રો આ મુખ્ય યોજના છે। યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આ જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે મિત્રો આ યોજનાની અંદર સરકાર જે છે તે 90,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો આપે છે। આની અંદર મિત્રો માત્ર તમારે આધાર કાર્ડ ઉપર જ સહાય મળી જાય છે, એટલે ખૂબ જ આરામથી અને સરળતાથી સહાય મેળવવામાં આવી શકે। કેટલા પણ લોકો એવા હોય છે કે જેમને પોતાની કંઈક નાની દુકાન કે નાનો કોઈ એવો પોતાનો બિઝનેસ ધંધો શરૂ કરવો હોય, કરિયાણું હોય કે શાકભાજીની દુકાન કરી હોય, તો આવી પરિસ્થિતિમાં
હાલમાં જો એ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારના પૈસા ના હોય, કોઈ પણ પ્રકારની સગવડતા ના હોય રોકાણ કરવા માટે, તો સરકાર આ સ્વનિધિ યોજનામાં એ વ્યક્તિને જે છે મિત્રો સહાય આપશે. 90,000 રૂપિયા સુધીની સહાય રોકાણ કરવા માટે સરકાર આપે છે આ સ્વનિધિ યોજનામાં. અને આની અંદર મિત્રો જોવા જઈએ તો 7.5 મિલિયન લોકોને લાભ મળશે. સરકારે આ યોજનાને 2030 સુધી લંબાવી દીધી છે, એટલે હજુ પણ 4 વર્ષનો સમયગાળો જે છે તે લંબાવી દેવામાં આવ્યો છે આ યોજનાની અંદર. 2030 સુધી જે છે તે ઘણા બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. લોનનું વિતરણ સરકારે પહેલેથી જ ઘણું બધું કર્યું છે. 17,800 કરોડથી વધારે લોકોએ વધારે રૂપિયાનો લાભ લેવાઈ ગયો છે. તમે પણ મિત્રો કે બાકી ના રહી જતા, તમારે પણ જો લાભ લેવો હોય તો ટૂંક જ સમયમાં તમે પણ વહેલી તકે આમાં રોકાણ કરીને લાભ લેવાનું શરૂ કરી શકો. ત્યાર પછી જોઈ લઈએ તો તહેવારો ઉપર મોટો ઝટકો. કેટલી વસ્તુઓ મોંઘી થઈ તેના ઉપર ધ્યાન આપીએ અને પાછળ શું કારણ છે મોંઘવારી વધવાનું એને લઈને પણ સંપૂર્ણપણે એક મિત્રો નવો ડેટા, નવો સર્વે હાથમાં આવ્યો છે. ત્યારે રોજિંદા વપરાશની વસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી છે. એમાં મિત્રો કોઈ મોટી વસ્તુ નહીં, પરંતુ સામાન્ય વસ્તુઓ કે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ ખાવા પીવામાં, જેમ કે તુવેર દાળ હોય, કઠોળ હોય, મગની દાળ હોય, કઠોળની સાથે ચોખા, લોટ, દૂધ, આટલું જ નહીં મિત્રો, સામાન્ય તેલ હોય કે પછી કોલગેટ હોય, સાબુ હોય, આ બધી જ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. સરકારી આંકડા અનુસાર છેલ્લા 1 વર્ષમાં દૂધ, કઠોળ અને તેલના ભાવમાં 10% વધારો થયો છે. આ એક ચિંતાજનક સમાચાર છે. આટલું ઓછું હોય તેમ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને લીલા શાકભાજીના ભાવ પણ હવે બેકાબુ બની રહ્યા છે. તો મિત્રો ખાવા પીવામાં તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જો કંઈ ખરીદવું હોય તો 10 વાર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ બની છે. મોંઘવારી હવે સાચે જ બેલગમ થતી જાય છે. તેના પર તંત્રની કે સરકારનો કોઈ કાબુ ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. આની પાછળ શું કારણ છે પણ આગળ તમને જણાવું, પરંતુ એને પહેલાં જે તહેવારો આવી રહ્યા છે જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચોથ, નવરાત્રિ અને પછી દિવાળી, તો લાઇનમાં 5 મોટા તહેવારો છે. પરંતુ તહેવારોના રંગ જાણે ભંગ પડ્યા હોય તેવી રીતના મોંઘવારી જે છે તે તહેવારોની મજામાં આ વર્ષે ઘણા બધા લોકોને બાધા બની રહી છે. પરંતુ મિત્રો તમે ક્યારે વિચાર્યું કે આજે મોંઘવારી વધી રહી છે તેની પાછળ એવું શું કારણ છે? કારણ કે એક વર્ષમાં અચાનક 2026માં ચાલુ વર્ષે એની અંદર અચાનક 10% શા માટે મોંઘવારી વધી રહેશે? આની પાછળ મિત્રો મુખ્ય કારણ છે ઈરાનનું યુદ્ધ અને બીજું કારણ છે ચોમાસું જે છે તે નબળું. જે આ મિત્રો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વર્તમાન મોંઘવારી પાછળ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને પરિબળો છે. પહેલું તો સૌથી મોટું કારણ ઈરાન યુદ્ધને કારણે પહેલાં તો સપ્લાય અને ચેઇન ખોરવાઈ ગઈ છે. એટલે આખી મિત્રો એક સાંકળ હોય છે, આખી સાંકળ તૂટી ગઈ છે. સૌથી પહેલાં તો ગેસ સિલિન્ડર, એલપીજી સિલિન્ડર, ગેસ, એલપીજી, પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુ મોંઘું થવાથી ભાડાઓ વધી જાય છે હેરફેરના માલ સામાનના, અને સાથે મિત્રો વસ્તુઓની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જાય છે. આને કારણે ઓટોમેટિક વસ્તુઓના ભાવ વધી જાય છે. અને બીજું મોટું કારણ છે કે આ વખતે જે છે મિત્રો ખાસ કરીને પાક ઓછો ઉતરવાની આશંકાએ લોકોએ સંગ્રહખોરી અને ભાવ વધારો કર્યો છે. એટલે કે આ વર્ષે નબળા ચોમાસાને કારણે કૃષિ ઉત્પાદનોને પણ મોટો ફટકો પડ્યો છે. આ બે મુખ્ય કારણ છે કે અત્યારે હાલ લોકો મોંઘવારીથી ડરી રહ્યા છે. અને ખાસ મિત્રો જે છે તે આ મોંઘવારીથી આ વર્ષે મિત્રો ચોમાસું નબળું હોવાની ઘણી બધી ધારણાઓ સામે આવી હતી. તે જોતાં પણ ઘણા બધા લોકોએ માલ સામાન સંગ્રહખોરી કરવાનું પણ જણાવ્યું હતું. માલ સામાન સંગ્રહખોરી પણ કરી હતી, જેને કારણે ભાવ વધારો જે છે તે ઝીકવામાં આવ્યો. મિત્રો તમારું શું માનવું છે? તમારા મતે આ જે મોંઘવારી છે તેની પાછળ બીજું કયું કારણ અસર કરી શકે? નીચે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી આપજો. ત્યાર પછી જોઈ લીધું સુપ્રીમ કોર્ટે પડીકા ઉપર ચેતવણી જે છે તે ખાસ કરીને આપીને લઈને સૌથી મોટા સમાચાર. પડીકા ઉપર ચેતવણીના જે લેવલ હોય છે તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટી જાહેરાત કરી દીધી છે. ત્યારે મિત્રો પડીકા એટલે કે જે બજારમાં મળનારા મસાલાઓ છે, પડીકા મિત્રો જે મળે છે, આની ઉપર જે વસ્તુ લખેલી હોય છે તે લખવાની ઉપર મિત્રો ખાસ ધ્યાન દોરવા માટે સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી છે. કારણ કે મિત્રો તમે વિચારી પણ ના શકો એટલા ભયંકર રોગો જે છે તે અત્યારે વકરી રહ્યા છે. ત્યારે પ્રોજેક્ટ ફૂડ પ્રોડક્ટમાં સૌથી વધુ પ્રમાણમાં ખાંડ, મીઠું, સેચ્યુરેટેડ ફેટ આવા બધા મિત્રો ઘટકો હોવાથી સ્પષ્ટ ચેતવણી આતા ફ્રન્ટ ઓફ પેકેજ વોર્નિંગ લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે 13 ઓગસ્ટ 2026ના સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટનો FSSAIને સવાલ છે કે શું ઇન્ડસ્ટ્રીના દબાણમાં છો? જસ્ટિસ JB પાડીવાલા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે સવાલ ઉઠાવ્યો કે શું FSSAI મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીના દબાણમાં આવી રહ્યું છે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફેબ્રુઆરીમાં આપવામાં આવેલો અગાઉનો આદેશ માત્ર સૂચના નહોતો, પરંતુ આ એક નિર્દેશ હતો.
આટલું જ ને મિત્રો, જેટલા પણ પડીકાઓ માર્કેટમાં મળે છે, જેટલા પણ પેકેજ ફૂડ મિત્રો આ પ્રોડક્ટ મળે છે, તેના ઉપર શુગર લેવલ, હાઈ સોલ્ટ અને હાઈ ફેટ જેવી સીધી ચેતવણી આપવાને બદલે દૈનિક ભલામણ કરાયેલા સેવનના પ્રમાણપત્રની માહિતી દર્શાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જેથી કરીને લોકો જે છે તે આ મામલે સતર્ક બને. અને મિત્રો ખાસ અત્યારે બાળકોમાં પણ એક પ્રમાણ વધ્યું છે કે પામોલિનથી તળાયેલા જે મિત્રો પડીકાઓ ખાય છે. બીજા નંબરે હાઈ સુગર, હાઈ ફેટ, આ બધી વસ્તુઓ ભવિષ્યના એક બીમારીઓને જે છે તે આમંત્રણ આપે છે અને આ મુદ્દે જે છે ધ્યાન દોરવાની તાકીદ. ત્યાર પછી જોઈએ તો સપ્ટેમ્બર મહિનાના વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. જે હા મિત્રો, અંબાલાલ પટેલ અગાઉના મહિના સુધીની આગાહી કરી દેતા હોય છે, ત્યારે એક સાથે આવનારા 9મા મહિના સુધીની આગાહી કરી દીધી છે. એટલે અત્યારે હાલમાં 8મો મહિનો ચાલી રહ્યો છે, આની પછી 9મો મહિનો અને સપ્ટેમ્બર મહિનો છે. સપ્ટેમ્બર મહિનામાં કેવું રહેશે વરસાદ, ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેશે તે લઈને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અપડેટ આપી દીધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે આવનારો જે 9મો મહિનો છે તેની શરૂઆતમાં અરબી સમુદ્ર સક્રિય થઈ શકે. જો અરબી સમુદ્ર તરફથી કોઈ પણ અસરકારક હવામાન પ્રણાલી વિકસશે તો તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. તો આ એક ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વર્ષે ચોમાસું ખૂબ નબળું રહ્યું છે. ખાસ દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ હોય, તો અહીંયા જે છે તે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં સિસ્ટમ બનવાને કારણે જે છે તે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદના આશંકા છે. ખાસ દ્વારકા, પોરબંદર, જામનગરમાં. તેની સિવાય પણ મિત્રો અંબાલાલે 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદ થવાની આગાહી આપી. એટલે આવનારો જે 6 થી 9 તારીખનો સમયગાળો છે, ગણેશ ચતુર્થી આસપાસ પણ સારા એવા વરસાદની આગાહી અંબાલાલે કરી છે. એની સાથે આવનારો જે સપ્ટેમ્બર મહિનો 9મો મહિનો છે તેની અંદર 23 તારીખ આસપાસ પણ ગરમી વધુ અનુભવાઈ શકે તેવી પણ અંબાલાલે આગાહી કરી છે. જ્યારે ભાદરવા સુદ અને ભાદરવા પૂનમ સુધી કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાની પણ શક્યતાની પ્રમાણતા જે છે તે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો આ રીતે આવનારા 1 મહિના સુધીનું હવામાન આયોજન અંબાલાલે આપ્યું. ત્યાર પછી જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી મોટી બેઠક. આની અંદર કયા કયા મુખ્ય મુદ્દાઓ જે છે તે ચર્ચામાં લેવાયા હોઈ શકે તેના ઉપર સૌથી મોટો અહેવાલ આવતીકાલે મિત્રો યોજાવાની છે. કેબિનેટની બેઠક આવતીકાલે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના કેબિનેટની મુખ્ય બેઠક, મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદથી કારણે અત્યારે મિત્રો જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે તેમાં ચાલી રહેલા સહાય સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગેના સર્વે અને સહાય અંગે પણ ચર્ચા થઈ શકે. તિરંગા યાત્રા સહિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોની તૈયારીઓ પણ સમીક્ષા કરવામાં આવશે. એટલે 3 મુખ્ય મુદ્દા છે. પહેલું તો જે વરસાદને કારણે અન્ય નુકસાન થયું છે તે. બીજા નંબરે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે તો એનો સર્વે અને સહાયની જાહેરાતને લઈને સમીક્ષા. અને ત્રીજા નંબર સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટના રોજ તેનું કાર્યક્રમ છે તેને લઈને પણ આ બેઠકની અંદર મુખ્ય જે છે તે સમીક્ષાઓ કરવામાં આવી હોઈ શકે. ત્યારબાદ જોઈ લે તો એકના ડબલ કરનારી આ એકમાત્ર યોજના. જી હા દર્શક મિત્રો, તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમે રોકેલા જે પૈસા છે તે ડબલ પણ થઈ શકે? જી હા મિત્રો, ના, તમે એવું કોઈ દી વિચાર્યું પણ નહીં હોય, પરંતુ સરકાર આ યોજના ચલાવે છે કે જેમાં તમે જે રોકેલા પૈસા છે એકના ડબલ થશે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકાસ પત્ર યોજના. આ વિકાસ પત્ર યોજનાની અંદર તમને જે છે તે રોકાણ ઉપર વ્યાજદર મળશે અને સારું એવું વ્યાજદર 7.5%. આની અંદર એવું નથી કે તમારે વધારે રૂપિયા રોકવાની જરૂર છે. તમે 1000 રૂપિયા રોકાણથી પણ શરૂઆત કરી શકો અને તમારી મરજી મુજબના ગમે એટલા રૂપિયા તમે રોકી શકો. આ યોજનાની ખાસિયત શું છે? તો પોસ્ટ ઓફિસની એ પસંદગીની સ્કીમમાંની આ એક છે, જેનું નામ છે કિસાન વિકાસ પત્ર, કેવીપી યોજના. આ યોજનાની અંદર તમારા પૈસા જે છે તે ગણતરીના વર્ષોમાં ડબલ થતા જોવા મળશે. આ યોજનાની ખાસિયત શું છે? તો મિત્રો, તમે જે રોકેલી મૂડી છે તેના ઉપર 7.5%નો વ્યાજદર મળશે. કેવી રીતના કામ કરે છે આ યોજના? તો આ યોજના ઉપર 7.5%નું વ્યાજ અને આ યોજનામાં મિત્રો ભરોસો પણ પૂર્ણ મળે છે. એટલે તમારી જે પૈસા છે, તમારું જે રોકાણ છે એ પણ ખૂબ જ સુરક્ષિત રહેશે. અને બીજા નંબરે મિત્રો જે છે તે ખાસ કરીને તમને આ યોજનાની અંદર સારા એવું વળતર પણ આપવામાં આવશે. તમે 1000 રૂપિયાથી શરૂ કરીને ગમે એટલા રૂપિયા રોકી શકો. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો લ્યો બોલો, લોટ દળાવો પણ હવે મોંઘો પડશે. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર મોંઘવારીએ તો માજા મૂકી છે. હવે તો લોટ દળાવો પણ જે છે તે મિત્રો ભારે પડી શકે, કારણ કે સમાચાર આવી રહ્યા છે નાગરિકો અને ગૃહિણીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો અને ફટકો જે છે તે સામે આવી રહ્યો છે. કઈ રીતે? તો મિત્રો, હવે તમે જ્યારે ઘરઘંટીએ લોટ દળાવવા જશો એ પણ તમારે મોટો ઝટકો જે છે તે પડી શકે, કારણ કે લોટ દળાવવામાં પણ જે છે તે મિત્રો તમારે હવે વધારે રૂપિયા જે
છે તે આપવા પડી શકે. આવું હું શા માટે જણાવી રહ્યો છું તો મિત્રો ઘણા બધા સમાચાર આવી રહ્યા છે અને જે અહેવાલો આવી રહ્યા છે તે અનુસાર જે લૂંટ દળાવવાને લઈને મિત્રો 15મી ઓગસ્ટથી જે છે તે વધારો થઈ રહ્યો છે ભાવની અંદર. આની અંદર પહેલા મિત્રો તમે જ્યારે લૂંટ દળાવવા જતા ત્યારે તમારી પાસેથી 1 કિલો અનાજ દળવાના 6 રૂપિયા લેવામાં આવતા હતા, પરંતુ હવેથી જે છે તે મિત્રો 1 કિલો અનાજ દળવાના તમારી પાસેથી 7 રૂપિયા લેવામાં આવશે. એટલે હવે અનાજ દળાવવું પણ જે છે તે મિત્રો મોંઘું પડી શકે. જો કે મિત્રો આજથી 10 વર્ષ પહેલા 3 રૂપિયા હતા અનાજ દળાવવાના, આજે 7 રૂપિયા થયા. ત્યારબાદ જોઈ લઈએ તો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર આયુષ્માન કાર્ડ યોજના ચલાવે છે, જેમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે ગરીબોને. મિત્રો દવાખાનું અને ઇમરજન્સી એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે નાના મોટા બધા જ માણસો ટેન્શનમાં આવી જાય, પરંતુ સરકારની જે આયુષ્માન કાર્ડ યોજના છે તેમાં કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે 5 લાખ રૂપિયા સુધીનું તમારી સારવાર મફતમાં થઈ જાય છે. એટલા માટે આયુષ્માન કાર્ડ તો તમારી પાસે હશે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે તમે જ્યારે સારવાર લેવા જાવશો ત્યારે હોસ્પિટલ તરફથી મફત સારવારમાં આનાકાની કરવામાં આવે છે. તો મિત્રો આનાકાની જે છે તે ચાલશે નહીં, કારણ કે સરકારી જે માન્ય જેટલી પણ આયુષ્માનને લગતી હોસ્પિટલો છે ત્યાં તમારો સારવાર મફતમાં કરાવી તમારો અધિકાર છે. આની અંદર જો મિત્રો તમારી સાથે કોઈ પણ આનાકાની થાય છે, સારવાર દેવાની મફતમાં ના પાડવામાં આવે છે, તો તમે હવે ફરિયાદ કરી શકશો. તમારા મોબાઈલ ફોનમાં એક નંબર અત્યારે જ સેવ કરી લેજો. ભવિષ્યમાં તમારી સાથે કોઈ પણ આવો બનાવ બને છે આયુષ્માન કાર્ડને લઈને, તો તમે તરત આ નંબર ઉપર ફોન કરી શકો. કયો નંબર છે તો મિત્રો આ નંબર છે 14555, એટલે કે 14555. આ નંબર સેવ કરી લેજો. ભારત આયુષ્માન કાર્ડનો મિત્રો આ હેલ્પલાઇન નંબર જાહેર. ત્યાર પછી છેલ્લે મિત્રો જોઈએ તો પાવન શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. આ મહિનાની અંદર 4 સોમવાર આવવાના છે. કઈ તારીખે આવશે, આ મહિનાનું મિત્રો માતમ શું છે, કઈ તારીખ મહત્વની છે, બધી માહિતી આપું. મિત્રો પાવન શ્રાવણ મહિનાની શરૂઆત સૌથી પહેલા તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ મહિનો શ્રાવણ જે છે તે મિત્રો 13 ઓગસ્ટથી શરૂ થયો છે, અને આ મહિનાની અંદર જે છે તે મિત્રો પાવન જે શિવલિંગની પૂજા છે તેનું માતમ છે વર્ષોથી. અને આટલું જ નહીં મિત્રો, ભક્તો જે છે તે મિત્રો અત્યારે ભીડ વધવા જ લાગી છે ઓલરેડી મંદિરોમાં. અને આટલું જ નહીં, આ વખતે 1 સપ્ટેમ્બરે નાગપાંચમ પણ છે, 2 સપ્ટેમ્બરે રાંધણછઠ છે, 3 સપ્ટેમ્બરે શીતળા સાતમ અને 4 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. એટલે મોટા સારા એવા તહેવારો આવે છે શ્રાવણ મહિનાની અંદર. અને સૌથી મુખ્ય વાત, ઘણા બધા લોકો શ્રાવણ મહિનાના સોમવાર રહેતા હોય છે અને તારીખો ભૂલી જતા હોય છે, તો ખાસ તમારા કેલેન્ડરમાં અત્યારે જ ટીક મારી દેજો. તારીખ જણાવી દો મિત્રો આ વર્ષના સોમવારની. તો આ વર્ષે શ્રાવણમાં 4 સોમવાર આવવાના છે: 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બર. આમ ટોટલ 4 જે છે તે મિત્રો આ વર્ષે શ્રાવણ મહિનાના સોમવાર આવશે, તો તમે ઉપવાસ કરી શકો.